રાસુઈ ગામ વાવ બાબર વરસાદી અસરગ્રસ્ત અધ્યક્ષશ્રીએ વહીવટીતંત્ર સાથે યોજી બેઠક। રાત્રે ટ્રેક્ટર પર બેસી અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત। ભોજન, પાણી, તબીબી સેવા સહિતની વ્યવસ્થાનું અધ્યક્ષશ્રીએ સ્થળ પર જ કર્યું નિરીક્ષણ। 1.50 લાખ ફૂડ પેકેટનું વિતરણ, 3000 નાગરિકો માટે તાત્કાલિક રસોડું શરૂ કરાયું। બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા 2 દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે। ખાસ કરી સુઈ ગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદના કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે। આજરોજ સાંજે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના ગૃહની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોતાના મત વિસ્તાર થરાદ ખાતે અસરગ્રસ્ત નાગરિકોની વચ્ચે પહોંચ્યા। અધ્યક્ષશ્રીએ જિલ્લા વહીવટીતંત્ર સાથે તાત્કાલિક બેઠક યોજી વરસાદથી થયેલ નુકસાન, સ્થળાંતર, રાહત કામગીરી તથા આગામી આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી હતી। અધ્યક્ષશ્રીએ રાહત કાર્યો તથા નાગરિકોને જરૂરી તમામ સહાય ઉપલબ્ધ થાય તે અંગે સૂચન કર્યા। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે,